કાર મિત્રો હવામાન વિભાગે ભારે ઝાપટાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે મિત્રો। આપણે આજે છે મિત્રો 31 તારીખ અને આજે મિત્રો આપણે બપોરની હવામાન અપડેટ ઉપર એક નજર કરવાના છીએ કે મિત્રો ભારે ઝાપટા પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। તો મિત્રો વાત કરીએ તો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો છૂટાસ્તરે ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મારા વહાલા મિત્રો તમે જોશો તો જે દરિયા કિનારાનો જે પટ્ટો છે તે વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટાસ્તરે હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે તે નથી કરવામાં, કારણ કે મિત્રો છૂટાસ્તરે ભારે ઝાપટા જ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। અમુક જગ્યાએ મિત્રો રીમઝીમ વરસાદ છે તે પણ આપણને જોવા મળી શકે છે, કારણ કે મિત્રો ગુજરાતની અંદર એકદમ વાદળછાયું વાતાવરણ છે તે પણ આપણને જોવા મળી રહ્યું છે। ક્યાંક ક્યાંક મિત્રો ઘડીકની અંદર આપણને તડકો પણ જોવા મળી શકે છે, ઘડીકમાં મિત્રો આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે ને ક્યાંક ક્યાંક મિત્રો જાણે કે વરસાદે અંધારું કર્યું હોય તેવી પણ આપણને જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો જે દરિયા કિનારાનો જે પટ્ટો છે તે વિસ્તારની અંદર તમે જોશો તો આપણે જે વિંડીના માધ્યમથી સમજીએ કે તે વિસ્તારોની અંદર મિત્રો ભારે ઝાપટા પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, બોર્ડર લગતા વિસ્તારો છે, નલિયા છે, તે પેટ મિત્રો કોહા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ઉના છે, સુરત છે, ભાવનગર જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો દરિયા કિનારે જેટલો પણ વિસ્તાર ત્યાં પણ મિત્રો છૂટાસ્તરે ભારે ઝાપટા પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો દાહોદના કોઈ કેટલાક પણ વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો વડોદરા છે, અહેમદાબાદ છે, હળવદ છે, ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો કોઈ પણ જગ્યાએ ભારે કે અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે ત્યાં પણ તે નથી કરવામાં આવી। તમને 2 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી, ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણે જે 4 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આપણે મિત્રો 4 વાગ્યા પણ વરસાદ કેવો જોવાશે તે મળવાનો છે। 4 વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોશો તો તે સ્થિતિ આપણને જોવા મળવાની છે, કારણ કે મિત્રો જે દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતા છે તે પણ કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો અમુક જગ્યાએ રીમઝીમ વરસાદ છે તે પણ આપણને જોવા મળી શકે છે। કોઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદ, અતિ ભારે વરસાદ અને મિત્રો પવનની ઝડપની વાત કરું તો અમુક જગ્યાએ મિત્રો 40 થી 25 પ્રતિ કલાકે મિત્રો પવનની ઝડપ છે તે આપણને જોવા મળી શકે છે, અને અમુક જગ્યાએ મિત્રો છૂટાછવાયા વાદળો આપણને જોવા મળી શકે ને ક્યાંક ક્યાંક મિત્રો વાદળ હટવાની જે શક્યતાઓ છે તે પણ આપણને ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે। ઘડીક વાળની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ તો ઘડીકની અંદર મિત્રો તડકા જેવી પણ વાતાવરણ છે તે આપણને જોવા મળી શકે છે। કોઈ પણ જગ્યાએ મિત્રો ભારે અતિ ભારે વરસાદની આગાહી છે તે નથી કરવામાં આવેલી। ચાલો મિત્રો સાંજની મિત્રો આપણે 6 વાગ્યાની અપડેટ પ્રમાણે ફરી એક નજર કરી લેવાના છીએ। સાંજની મિત્રો 6 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરું તો મિત્રો કોઈ જગ્યાએ અત્યંત ભારે વરસાદ, અતિ ભારે વરસાદ આપણને જોવા નથી મળવાનો। જે દરિયા કિનારાનો જે પટ્ટો છે ત્યાં જ મિત્રો છૂટા સ્તરે હળવા ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે, અને ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવાથી મધ્યમ જ ઝાપટા પડવાના છે। કોઈ જગ્યાએ ભારે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે નથી કરવામાં આવેલી। ત્યાર પછી મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટા હળવા મધ્યમ ઝાપટા, પવનની ગતિ છે મિત્રો 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ આપણને જોવા મળી શકે છે। અમે રાત્રે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો છૂટા સ્તરે ભારે ઝાપટા જ નોંધાવાના છે। અમુક જગ્યાએ મિત્રો ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરીને અમુક જગ્યાએ મિત્રો હળવાથી મધ્યમ જ ઝાપટા પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે। પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવનની ઝડપો છે તે પણ આપણને જોવા મળી શકે છે। તો ચાલો મારા વહાલા મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું। રજા આપશો। વંદે માતરમ।